જય માતાજી. વન મીડિયા ચેનલમાં આપ સૌનું સ્વાગત અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, આ અમારો ઇમોશનલ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લે રાજુભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ મજામાં. કઈ બાજુ? કારખાને જાવ છો? અટાણે ઠેઠ. જો તો ખરા કેવડો ટાઈમ થયો ને હવે કારખાને. અરે વિજુબેન, મારે છે ને કારખાનાનો હિસાબ જ રાખવાનો હોય અને ભાગીદાર એવો મસ્ત મળ્યો છે ને, 1 રૂપિયાનું ટેન્શન નહીં લ્યો. તો હારો લ્યો. ઈ તમારે ભાગીદાર હારો જડી ગયો, તમારા ભાઈઓ હારા, તમારે ભાઈબંધ હારા, એટલે જ તમે લીલા લેરમાં છો હે. સાચી વાત છે. મારે ભાઈએ હારો અને ભાઈબંધને ગ્રુપ સર્કલ એવું છે ને, કોઈને ખોટું વ્યસન નહીં લ્યો. મારે જો ને તમારા ભાઈ ધંધે સડે પણ હાલતા ને ચાલતા ભાગીદારી નોખી પડે. હવે આમાં વાંધો છે કે ભાગીદારમાં કાંઈ ખબર નથી પડતી. અમે બાયુ માણાની જાત કે અમારે કઈ અહીંયા કારખાને હિસાબ લેવા જવાય નહીં. અને તમારે ભાઈ કુટુંબમાં હપશે ને એટલે જ તમારી પ્રગતિ. અમારે વેર વિખેર બધાય. પમદી મારી જેઠાણીને એક નાનું એવું કામ હતું, કોઈએ કામ ન કરી દીધું લ્યો. છેલ્લે મારે હાથ મારવો પડ્યો કે હાલ હું કામ કરી દઉં, શું કરવું, કોઈનું કોઈ નહીં. એટલે હાયલા રાખે બધું. એટલે તમારે જે ભાગીદારમાં ને ભાઈઓમાં હપશે ને એટલે તમારે કોઈ દી વાંધો ન આવે. હા હા, હાલો, મારે મોડું થાય. આવો કોક દીક બાયુને લઈને ઘર બાજુ આવો. હા હા, ટાઈમ નથી મળતો. ભલે અમે તમારે જેટલા પૈસા વાળા નથી પણ સા પાણીમાંથી નહીં જાય. ખોટા મીઠા મેણા નો મારો. પૈસા વાળા કાલ તમે થઈ જાહો. એટલે અમારી ત્યાં તમે 1.5 વર્ષથી નથી આવ્યા, બરોબર. બાકી રમણીકભાઈ ત્યાં તમે હાલતા ને ચાલતા જાવ છો, મને બધી ખબર છે. કાંઈ કે હોય તો કે રમણીક સારોલિયા ત્યાં ગયા હતા, બાયું ભેગ્યું થાય તો એમ કે એલા ન્યા એટલું બધું છે. તમારી પાસે સા પાણીનું તો છે હો રાજુભાઈ. ગમે એમ તો જૂના સંબંધ ભૂલી ન જવાય. આવશું આવશું આવશું. હો, ભલે ભલે. જય શ્રી કૃષ્ણ. ગાડીમાં પાર્કિંગ માં જાવ દે. શું હતું રાજુભાઈ? હા, આ માર્ચ એન્ડિંગ છે ને, તો હિસાબ કરવાનો હતો આપણે બેયનો. શેનો હિસાબ? આપણે જે ફેક્ટરીમાં જે આપણે કામ કરી છે ને, એનો હિસાબ કરવાનો છે. વાંધો નહીં, લાવ, મારી રીતે હિસાબ કરી નાખીશ. ઊભા તો રહ્યા રાજુભાઈ. શું કામ છે બોલ? કેમ હમણાં થોડાક દિવસથી તમે આવી રીતના કરો છો? આપણે પાર્ટનરશિપમાં ધંધો કરી છે, તમે હિસાબ નહીં કરો તો ભેગું થાય કેમ? પાર્ટનરશિપમાં? તો કોણે કીધું તને આવું? અને સાંભળ, પાર્ટનરશિપ નથી તારી. તું મારે ત્યાં કામે આવસ, બરોબર? અને તારે હિસાબ જોતો હોય ને તો સાંજે કામનો હિસાબ લઈ જાજે. એમ નહીં રાજુભાઈ, આપણે બે પાર્ટનરમાં કામ કરી છે, તમે કેમ આવું કહો છો? કોણે કીધું તને? અને તારી પાસે પુરાવો શું છે કે તું મારો પાર્ટનર છો? આ તારા મગજમાંથી જે રહ્યું ને એ કાઢી નાખજે. તું મારો પાર્ટનર નથી, તું મારો કારીગર છો. એમ નહીં રાજુભાઈ, મેં કાંઈ મારા નામે પુરાવા રાખ્યા નહીં, અને તમારી ઉપર વિશ્વાસ રાખીને મેં તમારા નામે બધું રાખ્યું એટલા માટે ને. તું મારી સામે હે ને જાજુ બોલમાં, નહીતર હવે મારો મગજ જાહે ને તો સીધો હું ધોકો લઈશ. હો રાજુભાઈ, આ ખોટું થાય છે હો. મારવાની વાત છે એ તો ખોટી જ ને. એટલે તું મને કેવા શું માંગે છે? હાલ નીકળ. પાર્ટનર નથી મારો તું. નીકળ અહીંથી. રાજુભાઈ, કાંઈ વાંધો નહીં, તમે ભલે મને માર્યો, પણ આમ જો તમે મને હિસાબ નો આપ્યો ને, પણ આ હિસાબ જે રહ્યો ને એ ઉપર વાળો તો જોવે જ છે. આનો હિસાબ ઉપર વાળો કરશે, જોવો તમે. લે કાય સૂર્ય, કેમ આમ નિમાણો થઈને આયલો આવસ? હવે તારે ક્યાં દુઃખના દી રહ્યા છે? ભાગીદાર હારો જડી ગયો, કારખાનું હારું હાલે છે, અને આમ હાલીને આયલો આવસ ને હાવ નિમાણો થઈને કાંઈ થયું? શું બીજું કાકી તમને વાત કરી? કા ખાવામાં તો કાંઈ બાકી રહ્યું જ નથી. શું થયું? કેટલા વર્ષથી હું કંપની સંભાળતો હતો, અને મારો એક જ વાક કે રાજુભાઈ ઉપર મેં વિશ્વાસ કર્યો, અને ડોક્યુમેન્ટ કાગળિયા બધું મેં એના નામ ઉપર રાખ્યું, અને છેલ્લે મને ઝાપટ મારી કાઢી મૂક્યો. અને જા કે હવે તું આજથી પાર્ટનરશિપમાં નથી. ભાઈ રે કરી સૂર્યા, આ જમાનામાં હગા ભાઈ માથે ભરોસો કરાય એવું નથી. કહેવત આજ હાસી પડી. પણ મુંજામાં આપણે એને બીજું તો કાંઈ ન કહી હકી, પણ અમારે એને થોડોક વ્યવહાર છે.
તો એને ઠપકો દઈશ કે આવું ન કરાય. જો તારી બાજી સુધરતી હોય તો બને એટલી સુધારવાની કોશિશ કરીશ બટા. અને હાથમાંથી ગયું છે, નસીબમાંથી નથી ગયું. તારા નસીબમાં હશે તો આનાથી હવાયું થાય. પણ એક વસ્તુ કહું બીજું કાકી, જો ભલે મને માર્યો પણ જો હું એનો હિસાબ નહીં લઉં, પણ ઉપરવાળો રહ્યો ને એનો હિસાબ એક વાર લે. ભલે જોજો. હા જા હો, કઈ મૂંઝાતો નહીં. સમય બહુ ખરાબ આવ્યો છે. અને હજી ફોન કર્યો હજી નો આવ્યો, બોલ. દીપલા લે આ થોડુંક વહેલું હવે ને કહ્યું નો 1 કલાક ત્યાં તને ફોન કર્યો. કામ શું છે બોલ ને. એટલે ભાઈ કામ હોય તો જ તમને બોલાવ્યા હોય ને. એમાં એવું છે આમ જો હમણાં જમીનના ભાવ બહુ થઈ ગયા છો, બરાબર? તો શું છે? જો આ જમીન રહી ને કાલ બહુ ઊંચા ભાવે ગઈ, એટલે મેં વિચાર કર્યો મેં કહ્યું આપણે આ જે જમીન બેન ભાગમાં રહી ને એ કીધું વેચી નાખી અને હારી એને ક્યાંક બીજે લઈ લે જમીન. વાહ વાહ વિપલા, જમીન મારી અને તું મારો ભાગ્યો થઈ ગયો. કોણે કીધું આ ભાગમાં જમીન છે? તને સપના આવવા માંડ્યા લાગે છે કા? એ ભાઈ આ જમીન આપણા બેના ભાગમાં હે, ભાગ્યો નથી. આપણે બે ભાગીદાર છીએ આ જમીનના. ક્યાં લખાણ બોલે છે તારું? ક્યાં એવું લખેલું છે કે આ જમીન આપણી ભાગમાં છે? અને આમ જો આ જમીન રહી ને એનો ખાતેદાર હું છું, બરોબર? તારો હિસાબ થાય ને તું માંગી લેજે. એટલે ભાઈ ખાતેદાર તો તું જ છો, હું તો અભણ માણા હતો, મને જ કઈ ખબર પડતી નહોતી કાગળિયામાં. મેં તો તારા ઉપર ભરોસો કરીને તે કીધું એ મેં સાઈન કરી દીધી અને તે કીધા એટલે પૈસા મેં આપ્યા. અને હવે તું એમ કહેસ કે ભાગીદાર નહીં? પૈસા દીધા? પૈસા આપ્યા તા ને મેં તને. કેટલા પૈસા દીધા ને કોણે જોયા? કોણે જોયા એટલે તું જ હતો જોવામાં, બાકી તું છે ને જાજુ બોલ ને નકર છે ને તારા આંખિયા ભાંગી નાખીશ. હાલ નીકળ. અને આમ જો તું છે ને મારો ભાગ્યો નથી, બરોબર? અને હિસાબે હવે તે મજૂરી કરી ને એનોય નથી દેવો. નીકળ હાલ. કાઈ વાંધો નહીં. તે ભાઈબંધ ઉઠીને મારા ઉપર દગો કર્યો છે ને, પણ સમજી લેજે ઉપર વાળો રહ્યો ને એ હગો નથી, સમજી લેજે. ત્યાં બધું લખાણ ચાલુ જ છે. હવે નીકળ હવે અહીંથી. તારા જેવા તો કેટલાય ભાઈબંધ જડી જાહે મને. લે એ લાવ. હા હું તો પણ આખું આપણું ખેતર ફરી આવી ન્યા તો કે તમે દેખાણા નહીં. અને અહીં હરગવાન થડે હું બેઠા કરો છો? એ ખેતરે તો ખોટી ગઈ. પછી એમને તમે મને શું કીધું કે વાડીએ જાશો પછી ખેતરે ન જાવ? એ ખેતરે તું ખોટી ગઈ. ખેતર હવે આપણું છે જ નહીં. હે ખેતર નથી આપણું. ઈ શું વાત કરો છો તમે? એક કામ કરો, તમે એને પેલા મને માંડીને વાત કરો, આવી રીતે ગોળ ગોળ નો વાત કરો. બે એ ભગવાન. ઓલો રાજીઓ નતો, મેં તને વાત કરી હતી. તમાર ભાઈબંધ? હા હા કે આપણે જમીન લીધી છે ભાગમાં, બરાબર? અને કાગળિયાનું બધું હે ને એ હાચવે છે. ભાવ વધે તેથી આપણે વેચી નાખશું. તો ભાવ વધ્યો, હું એને કેવા ગયો તો મારો દીકરો કેની જમીન, કેના કાગળિયા, કેના પૈસા, મને 2 ઝાપટ મારીને કાઢી મૂક્યો. મને કે તારું અહીંયા કાંઈ નથી, નીકળ. બધું એના ખાતે કરી લીધું છે. આનું મારે શું કરવું? એમ નહીં, અને તમને 2 ઝાપટ મારી લીધી એમ? 2 ઝાપટ મારી મને. તો તમારા હાથ ક્યાં તમે ભાડે દીધા હતા? પણ હવે મને એમ થઈ ગયું કે હવે આ ભાઈબંધ ઉઠીને આને મારે કેમ મારવું? હું તો ઈ વિચારમાં બેઠો છું. હવે આ મારે કરવું શું આનું? તમને ખોટું ન લાગે ને તો એક વાત કરું. બોલ ને. આપણે જે દી જમીન લીધી, બરોબર, ત્યારે મેં કીધું તું કે મારા ભાઈને ફોન કરો. મારા ભાઈ એને પૂરું ભણેલો ગણેલો છે, બરોબર? તો તમને મારા ભાઈ ઉપર ભરોસો ન આવ્યો અને ભાઈબંધ ઉપર ભરોસો કર્યો. હવે તમે પસ્તાણા કે નહીં? ઈ તો હું પસ્તાણો જ છું. અને એવું એ નાનપણથી મારા ભેગો રહેતો એટલે મેં એના ઉપર એવડો વિશ્વાસ રાખ્યો તો, પણ એને હે ને વિશ્વાસઘાત કરી નાખ્યો મારા ઉપર. તમે અભણ છો એમ તો હુંય થોડી ઘણી ભણેલી છું, પણ તમને ક્યાં બાયું માથે ભરોસો હોય? મારો ભાઈનો ભરોસો કર્યો હોત તો આ દૈસા આવત. હવે ઈ મારી ભૂલ. હવે કરવું શું મારે આનું? આમ જોવો. સમજાતું કઈ ઉપાધિ કરો માં. ઓમે હે ને આ એક કુદરતનો નિયમ છે. જે માણસ સાચો છે ને એની પાસે ભલે પુરાવા ન હોય પણ એનો કેસ તો કુદરત વાળો જ લડે છે. કઈ ઉપાધિ કરો માં. હાલો ઘીરે, ઘીના ઠામમાં ઘી પડી જાહે.
મને તો હવે ઉપાધિ ઉપાધિ ન કરો. આવો ભાઈબંધ હોય દગો કર્યો મારા ઉપર બોલ. હું એમ કહું છું આવા ભાઈબંધ હોય જ નહીં. અને દુનિયામાં અત્યારે માણા ખોટા જ થઈ ગયા છે. જો નીતિથી કામ કરે ને પૈંડ રડે ને તો પૈંડ જ કમાય. બાકી જેને મોજશોખ કરવા છે ને ઈ આવા હાસા ખોટા કરીને જ મોજશોખ કરે છે. પણ જો કાઈ વાંધો નહીં, કુદરત એનો ન્યાય કરશે. ઘીરે હાલો હાલ હાલો. આ હુકેલું ને લીલું બેય ભેગા કર્યા બોલ. કા પાયલ આવો ને બીજુ ભાભી. એ વાત એમ છે કે મારા મામાના છોકરાને છે ને કે જાજી જમીન હોય ને તો ભાગવું રાખવું છે. તો તમે ઓલી નવું ખેતર લીધું ઈ કોઈને ભાગમાં દઈ દીધું, નકર મારા મામાના છોકરાને વાવવું છે. કા શું થયું બીજું ભાભી? જમીન હોય તો તમને કહું ને, પણ તમે તો પોર નો લીધી. લીધી તી બધી વાત હાસી. એમાં શું થયું છે? હું તમાર ભાઈ તો અભણ રહ્યા. હા તો કે એક મારો ભાઈ બનશે ભણેલો. મેં કઈ વાંધો નહીં, મેં એને એમ તો કીધું એટલો બધો રૂપિયો આવ્યો છે, તમે સો અભણ, મારા ભાઈને બોલાવો, તમારે જે વહીવટ કરો હોય એ મારા ભાઈને હારે રાખીને વહીવટ કરો. ગમે એમ તે મારો ભાઈને બેનનું ખોટું ન કરે તો એને ભરોસો ન આવ્યો. આ ઓલો રાજ્યો રહ્યો બધાય પૈસા એના હાથમાં દીધા. આપણે હાલે કે ભાગમાં જમીન લઈ લઈ. જમીન લીધી પછી અત્યારે ભાવ વધ્યો છે તો એને કહેવાય ગયા કે આ જમીનમાં ભાવ વધ્યો છે તો શું કરવાનું? તો કે કેવી જમીન ને કેવું હું બધી એના નામે કરી લીધી. અરે ભગવાન, એટલે છેત્રી અને કાગરિયા એના નામે કર્યા તઈ હાથ બાર એના નામના નીકળે. હવે શું કરવા? હું તમને એમ કહું છું હવે શું કરશું અમે? અમારા જેવા ભોરા માણા ઉપર દગો કર્યો. બીજું ભાભી ઉપરવાળો નહીં મૂકે એને. હાય છે મોરી પૈડમાં આવતા જતા મને ભેગો થાય ને તો હું એને કહીશ તો ખરી બે શબ્દ કા ખોટું કર્યું. હવે આમ જો હથેરીમાં લઈ ગયા છે, નસીબમાંથી કોઈ નટ લઈ જાતું. કાલ હવાર હારાવાના થઈ જાય પણ શાંતિથી રજો ખોટી ઉપાધિ કરતા નહીં. અને કેજો હો બે શબ્દ. ભલે ભલે. મોટા ભાઈ મારે તમારું કામ હતું. શું કામ હતું બોલ. મોટા ભાઈ હું તમને શું કહું છું, તમે આ 50 લાખની ગાડી નવી લીધી તો ઓલી તમારી જૂની ગાડી રે ઇનોવા એ મને દયો ને. મારે ક્યાંક વ્યવહાર વટમાં ક્યાંક જવું હોય તો કામ લાગે. આમ જો તું છે ને મારો નાનો ભાઈ છો, અત્યારે તારે ક્યાંય વ્યવહારમાં જવાની જરૂર નથી અને તારું ગજુ હજી નથી ગાડી હલાવવાનું. પણ ભાઈ હું ક્યાંક ભાઈબંધ સર્કલમાં ગયો હોય તો મારી આબરૂ વધે, એન્ટ્રી પડે ભાઈ મારી. એટલે તમારે આબરૂ વધારીને શું કરવી છે? આબરૂ વધારી છે મેં એટલે તમને ગામ ઓળખે છે, બરોબર? મોટા ભાઈ હમણાં તમે બહુ રાયડું પાડો છો. હમણાંથી તમારો સ્વભાવ બહુ ખરાબ થઈ ગયો છે. બંધ થઈ જા. તમે બધાય છે ને મને શિખામણ ન દ્યો. મારો સ્વભાવ કેવો છે ને મને ખબર છે. મોટા ભાઈ આપણે ક્યાં કાંઈ કમી છે? તમારે ગાડીઓ છે, બંગલા છે, એ જૂની ગાડી મને દઈ દો તો મારે હાંકવા થાય ને મોટા ભાઈ. તે તો બહુ કરી. અત્યારમાં તે મારો મગજ ફેરવો અને ખાલી ગાડીએ નથી ભેગું થાય એમ. હમણાં 5 વર્ષ પછી તારે લગ્ન કરવા પડશે, એમાં ખર્ચો નહીં થાય. અરે મોટા ભાઈ ખર્ચો તો તમારે કરવો જ પડશે ને, કેમ કે બાપુજી નથી એટલે મારા માટે તમે મારા બાપ સમાન છો. તું છે ને મહેરબાની કરીને અત્યારમાં મારા લપ કરમાં મારો દી બગડે છે, મારે 17 કામ હોય. અરે પણ મોટા ભાઈ તમે મને ગાડી હાવ ન દો તો કાંઈ વાંધો નહીં, પણ આજનો દી પૂરતી તો દો. મારે એક જગ્યાએ બહાર જવાનું છે. તું નહીં માન. તું છે ને મારું માનીશ જ નહીં. અને આમ જો ગાડી તો નથી દેવી પણ તને કાઈ દેવું નથી. આજથી છે ને હું તને નથી ઓળખતો ને તું મને ભૂલી જાજે. તું મારો ભાઈ નથી. મોટા ભાઈ તમે મને અત્યારે દગો આપો પણ આ બધું તમારા એકલાથી નથી થયું મોટા ભાઈ. આમાં મેં મહેનત કરી છે. કાંઈ વાંધો નહીં, ઉપરવાળો તો બધું જોવે છે. આનો હિસાબ ઈ ઉપરવાળો લે. લે આ છગનભાઈના બગીચામાં અને રવેડો એ પાછો એકલો. આ કઈ નો સમજાડું. એલા રવેડા લે કા કાજલ, લે આ છોકરો તો રોવે છે. શું થયું? શું કરું મને કાંઈ સમજાતું નથી. લે તારે શું કરવું છે બાપા? તને શું વાંધો છે? મારે નો થવાનું થયું કાજલ. તારી હારે ન થવાનું થયું? તઈ લે જા
જો નથી તું કોઈને પ્રેમ કરતો, નથી તું લફડાબાજ માણા, નથી તારી કઈ હગાઈ થઈ, તો તારી હારે વળી હું થઈ ગયું ઈ મને કઈ નો સમજાડો રવેડા. મેં કોઈ દી સપને નતું વિચાર્યું ઈ મારી હારે થયું. એ બાપા, એટલે તો જુગાર રહીમો? ના બાપા ના. તો દારૂના રવાડે ચડી ગયો? અરે ના બાપા ના. દેણા થઈ ગયા? ના ના ના. તો હવે તે વાતને હે ને બહુ ઘુમેડી સાચું કહી દે ને બાપા, તને હું થયા તું રોવાસ ને એમાં મને દુખ લાગે છે. મારા ભાઈએ મારી હારે દગો કર્યો ને મને મારીને કાઢી મૂક્યો. તારા ભાઈએ? રાજુ ભાઈએ. અને તારી હારે દગો કર્યો? ઓહો હો હો, રાજુભાઈએ તો બહુ કરી. હગા ભાઈ હારે આવું કોઈ કરતું હોય છે ગામમાં? અરે નાનકડી એમથી વાત હે. એને નવી ગાડી લીધી તો મેં કીધું મને ઓલી જૂની છે ઈ દઈ દ્યો. એમાં તો મને માર્યો અને કાઢી મૂક્યો. નીકળ તું મારો ભાઈ નથી કે. તને માર્યો? તઈ બે ઝાપટ મારી લીધી મને. અરરરર, આવું ખરેખર સાચું કહું ને તો હગા ભાઈ હારે આવું ન કરે હો રાજુભાઈ ને. એને શરમ નહીં આવી હોય? એમાં પાછો તું એનાથી નાનો છો. હમણાં જ એનું વર્તન હાવ બદલી ગયું છે. ઈ મારો ભાઈ હોય એવું મને લાગતું જ નથી. પાછો ઘરમાં કાઢી મૂક્યો? કાઢી મૂક્યો કે નીકળ તારે ને મારા સંબંધ પૂરા. ઓહો, હવે મારે શું કરું? મારી પાસે નથી ઘર બાર કાઈ નથી મારી પાસે. જો રવિડા, હું સમજુ છું તારી વાતને, તારી ઉપર અત્યારે દુખ આવ્યું છે, પણ તું મુંજામાં આપણે ગામમાં હે ને 5-7 જણા હારાય છે જે વડીલે છે કેનો કઈક રસ્તો કાઢે એમ, એટલે તું ટેન્શન લેમાં. જો રહી વાત તારી ઉપર દુખની તો હું વિચારું પેલા સરપંચને ફરિયાદ કરું. એક કામ કર, હા અત્યારે તું મુંજામાં કાઈ તકલીફ પડે ને તો મારા ઘરે આવી જાજે. હું થોડીક ઉતાવળમાં છું હા અને અત્યારે હું જાઉં છું. હા કાઈ વાંધો નહીં. કાઈક રસ્તો કરજે, કોકને વાત કરજે. રસ્તો થઈ જાહે, થાહે એટલી કોશિશ કરશું બસ. હા વાંધો. હાલ હું જાઉં છું હો. એ હા. એ જય શ્રી કૃષ્ણ વિજુ કાકી. એ ગગી હારું? મને તો હારું, બાકી આ તમારી દૂધીના વેલા જોઉં છું ને એટલે વધારે આનંદ આવે છે. હા જો વેલો કેવડો થયો, દૂધી ઉતરે. આ એક જ થળિયું નાખ્યું છે, પણ રોજ 2-3 દિન 10-12 દૂધી ઉતરે. હવે ખાવા વાળા 2 જણા. એટલે જ મારા હાહુએ મને કીધું હું કે તું જા વિજુ કાકીને ઘરે ને 4-5 કે દૂધી લેતી આવી, કે દૂધી ખાઈ તો થોડીક બુદ્ધિ આવે. હા ઈ વાતે હાસી. બુદ્ધિ તો તારી હાહુમાં છે જ, તો જ તને આયા ઠેઠ પોગાડી હોય. તો મને એમ કે છે તારામાં નથી, તું દૂધી ખા. હાસી વાત? હવે ઈ તો તારી હાહુ ને તને ખબર બટા. તમે તો આવાના હો, કોઈને દુખ લાગે એવું કોઈ દી ન બોલો કા વિજુ કાકી? બોલવું તો સારું બોલવું, નકર મોંઘું બેહવું. ઈ વાત તમારી સાચી. અરે આ વરો તો આપણા ગામમાં દુકાળ પડ્યા વિજુ કાકી કે વાત જવા દ્યો. હાસી વાત છે ગગી, હાસી વાત છે. માણા પાયમાલ થઈ ગયું. લે, આ વાત ઉપર મને એક વાત યાદ આવી કે માણા બરબાદ થઈ ગયો, બરબાદ, પાયમાલ નહીં. કા? ઓલો આપણો રવિડો નહીં, રાજુભાઈનો નાનો ભાઈ. હા રવિ. બિચારો ઈ છોકરો કેવો હમણાં રોતો હતો. કા હું થયું એને? રોઈને આંખો કોસી ગઈ છોકરાની. થયું હું? એનો ભાઈ રાજુભાઈ નહીં, હા થોડો કટવતરો તો છે જ. હવે એની તો મને ખબર છે. હમણાં પૈસાનો પાવર વઈતો છે ને, હા બિચારા છોકરાને મારીને ઘરમાંથી કાઢી મૂક્યો. બોલો, માં વગરનો છોકરો ક્યાં જાય? આ માણાની તો મતી ફરી ગઈ છે. તી પેલા એના ભાઈબંધનું કરી નાખ્યું છે, એના ભાગીદારનું કરી નાખ્યું છે, હવે ભાઈનું કરી નાખ્યું. શું વાત કરો, આપણા ગામમાં આટલું બધું થઈ ગયું અને મને ખબર નથી. મને ખબર છે, પણ આપણે ક્યાં કોઈને કેવું. ભેગો નથી થયો, નકર 2 શબ્દ કહેવાત, પણ ભેગો નથી થયો. કેમ કે હવે તો એ આકાશમાં ઉડે છે, પૈસો થઈ ગયો. બીજું કાકી એમ જોવો, આપણા ગામમાં છે ને 5-7 વડીલ નાનો રસ્તો કાઢવો જોયો. બિચારો ઓલો છોકરો કેવો રોતો તો. હાસું કહું ને તો મને એની ઉપર દયા આવી, એના ભાઈને નહીં આવી હોય. કીધે કોઈને ભાન ન પડે, હવે હવના કર્મે હવનું જવાબ જડી જાય. સમજા, આપણે એ ઉપાધિ ન કરે. આપણે કઈ નાખીએ થાવું. દૂધી જો બેક ઝીણી છે, એક કામ કર, ઓલે શેઢે હાલ તને દઉં. એ હારું હાલો, અને મને 4-5 કાઢી દેજો મોટી મોટી. આ બાજુ વઈ આયા. લે, તું તો રાજીયો ને, ઓલો મોટો શેઠિયો થઈ ગયો તો ઈ. હે, તારે તો જાહો જલાલી આકાશમાં ઉડતો તો, અને કેમ આમ થઈ ગયો? માયરો કોઈએ? વિજુબેન, મારે જાહો જલાલી જતી. મેં ખૂબ રૂપિયા બનાવ્યા, પણ એક કંપની વાળો કે આ બધું તમે વેચી નાખો ને આપણે ભાગમાં ધંધો કરી, અને એ બધું મારું કરીને વયો ગયો. હું પાયમાલ થઈ ગયો, મારો રામ રૂઠી ગયો.
હવે ખબર પડી ઈ તે ભેગું કર્યું તું તારું નતું અનિતિ હતી અનિતિ આમ જો નીતિથી આલે નીતિથી ધંધો કરે ને એની રોજીએ નો રૂઠે ને રામે નો રૂઠે પણ તે કેવા ધંધા કર્યા તારો ભાઈ તારો ભાગીદાર તારો ભાઈબંધ બધાયને રોડે સડાવ્યા તે અને હા ભાઈ આ જગતમાં કહેવત છે ઈ ખોટી નથી કે જે કોઈ માણસ ભાઈ ભાગીદાર ને ભાઈબંધ આરે ખોટું કરે ને એનાથી તો ભગવાને નારાજ થઈ જાય. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. અને મિત્રો વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.